ભરૂચની ઐતિહાસિક વિરાસત અને ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન જામા મસ્જિદ હાલ વિવાદોના વંટોળમાં ઘેરાઈ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક ચોંકાવનારા વિડીયોમાં કેટલીક મહિલાઓ મસ્જિદના પરિસરમાં ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરતી નજરે પડતા સમગ્ર પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના સમયે પોલીસ કર્મીઓની હાજરી પણ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જેણે આ વિવાદમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા કર્યા છે. વર્ષોથી આ સ્થળના મૂળ અસ્તિત્વને લઈને ચાલી રહેલ સંઘર્ષમાં આ ઘટનાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે શહેરમાં સાંપ્રદાયિક અને વહીવટી સ્તરે ચર્ચાઓ જોર પકડી છે. નોંધનીય છે કે સંત સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા અગાઉથી જ આ સ્થળને મહાનુભાવ પંથના સ્થાપક શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ અને પ્રાચીન સમળી વિહાર જૈન મંદિર હોવાનો પ્રબળ દાવો કરવામાં આવી રહ્યો છે. આ મુદ્દે સંતોએ ભૂતકાળમાં ઉપવાસ આંદોલનો પણ કર્યા હતા અને મસ્જિદ પુરાતત્વ વિભાગ ASI હસ્તકની રક્ષિત ધરોહર હોવા છતાં ત્યાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિઓ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. બીજી તરફ સ્થાનિક મુસ્લિમ આગેવાનોએ આ પૂજાની ઘટનાનો સખત વિરોધ નોંધાવતા જણાવ્યું છે કે ધાર્મિક સ્થળની પરંપરા અને વર્ષો જૂના નિયમોનું ઉલ્લંઘન અસ્વીકાર્ય છે. ઐતિહાસિક ધરોહરમાં સર્જાયેલ આ અણધારી ઘટનાને પગલે વહીવટીતંત્ર અને પુરાતત્વ વિભાગ આ સંવેદનશીલ મામલાને કેવી રીતે સંભાળે છે તેના પર સૌની મીટ મંડાણી છે. આ સમગ્ર વિવાદ અંગે મુસ્લિમ પક્ષનું નિવેદન પણ સામે આવ્યું છે. મુસ્લિમ પક્ષે આને શહેરમાં શાંતિ ડોળવાનું અને મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનું કાવતરું ગણાવ્યું છે. આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાના પણ પ્રયાસો શરૂ કરાયા છે. બીજી તરફ તંત્ર, પુરાતત્વ વિભાગ અને સંત સમાજ તરફથી કોઈ પણ જાતનું નિવેદન જાહેર કરાયું નથી. भरूच शहर ऐतिहासिक जुमा मस्जिद प्रेसिडेंट मौलाना कुरैशी गुलाम मुस्तफ़ा हम अपील कर रहे हैं वहीवटी तंत्र से, आर्कोलॉजिकल डिपार्टमेंट के तमाम कार्यकर्ताओं से और सुपरिटेंडेंट से कि भरूच शहर में बहुत शांति है, हिंदू मुस्लिम भाईचारा चल रहा है, कभी भी अच्छी अनिच्छीय कोई बनाव बना नहीं है। लेकिन ऐसे शांति के माहौल में दो स्त्री दो पुरुष हाजी खां बाजार से आकर वो किसी तरह का षड्यंत्र उसमें करना चाहते हैं और शहर में कलेश दावत दे रहे हैं। वो खुद आकर हिंदू का टोला लाकर वहाँ पूजा पाठ करवाते हैं खुद जात से, और उसके सामने पुलिस भी खड़ी रहती है, उनके सामने पूजा पाठ हुआ और आर्कोलॉजिकल डिपार्टमेंट के दोनों वॉचमैन के सामने ये हुआ है। PI और तमाम उनके समक्ष में ये पूजा पाठ कराई जा रही। ये मस्जिद है, नमाज की जगह है, यहाँ पूजा पाठ की नहीं है। हर आने वाले को आए वेलकम हम करते हैं, उनका सद्भाव करते हैं। पूरे शहर में से, देश में से, आजू बाजू शहरों में से भी आने वाले आते हैं और इसका दर्शन कर कर जाते हैं। हमको खुशी होती है, लेकिन ये षड्यंत्र दाखिल करने वाले जो भी दो स्त्री दो पुरुष हैं उनके सामने पूरी कार्रवाई करने की हमारी खास अपील है कि उनके सामने FIR दाखिल कर कर उनको सजा दी जाए ताकि हमारा शहर शांतिमय रहे। जुम्मा मस्जिदना भरूच शहरना આગેવાનો તથા जुम्मा મસ્જિદના ટ્રસ્ટીઓ દ્વારા ગઈકાલે જે ભરૂચમાં દુઃખદ ઘટના બની તારીખ 3/3/2026 અને મંગળવારના રોજ જે સવારના 11 વાગે એક ભરૂચ શહેરના બે સ્થાનિક યુવાનો દ્વારા એક લેડીઝ અને પુરુષોનું ટોળું લઈ અને जुम्मा મસ્જિદને નિહાળવા માટે આવેલા. जुम्मा મસ્જિદ જોવા માટે ઘણા લોકો આવે અને આ ઐતિહાસિક जुम्मा મસ્જિદને જોઈને લોકો શાંતિએ જાય. અહીંયા પોલીસ પ્રશાસન, પુરાતત્વ વિભાગના કર્મચારીઓ તમામ લોકોની હાજરીમાં ગઈકાલે એક ટોળાએ અહીંયા આવી અને ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તથા પુરાતત્વ વિભાગના ખુલ્લેઆમ જાહેરનામાનો ભંગ કર્યો અને અહીંયા અગરબત્તી, નારિયેળ, દીવાબત્તી કરીને પૂજા પાઠ કરવાનું શરૂઆત કરેલી. જ્યારે ટ્રસ્ટીઓને અમે ભરૂચના કલેક્ટર કચેરી ખાતે એક મિટિંગમાં હાજર હોય ત્યાં અમને ખબર પડતા અમારા ટ્રસ્ટીઓ ત્યાં પહોંચતા અમારા ટ્રસ્ટીઓ એમને અજીજી કરી કે આ પુરાતત્વ વિભાગની પ્રોપર્ટી છે, તમે એને જોઈને ચાલ્યા જાઓ, આ અમારી ઐતિહાસિક જામા મસ્જિદ છે. પરંતુ એમની સાથે આવેલા બે વ્યક્તિઓ દ્વારા આ એક ષડયંત્ર રચવામાં આવેલું. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે, અહીંયા ઇખલાસથી ભાઈચારાથી લોકો રહે છે. આ જિલ્લાનું માહોલ બગાડવા માટે, ભરૂચ શહેરની શાંતિને દોહરાવવા માટે આ બે વ્યક્તિઓ દ્વારા જે અહીંયા ટોળો લઈને આવ્યા અને અહીંયા પૂજા પાઠ કરવાનું શરૂઆત કરી. આનાથી આ એક કાવતરું છે. અમે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ, ભરૂચના SP સાહેબ અને B ડિવિઝન PSI અને પુરાતત્વ વિભાગે માંગ કરીએ
અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આ કાવતરાનો એક ભાગ છે. ભરૂચ શહેર શાંતિપ્રિય શહેર છે અને કોમી તોફાનોમાં ઠોકી દેવાનો એક પ્રયત્ન થયેલો છે, પરંતુ અમે તમામ બીજા ધર્મના લોકોનું આદર સન્માન કરીએ. ભરૂચ શહેરમાં શાંતિ છે, ભાઈચારો છે અને અહીંયાના સ્થાનિક લોકો પણ ઘણી એવી મદદ કરી રહેલા છે, પરંતુ આ વિસ્તારને બાંધમાં લેવામાં અને આ મસ્જિદને વિવાદિત કરવા માટે અમુક 5-10 લોકો એવા છે જે લોકો આ મસ્જિદને ટાર્ગેટ કરીને વારંવાર માથાકૂટ કરાવે. અમે આ બાબતે ગઈકાલે તાત્કાલિક ભરૂચના કલેક્ટર સાહેબને મળવા ગયા. કલેક્ટર સાહેબ ન મળતા એસડીએમ સાહેબ, ડેપ્યુટી કલેક્ટર સાહેબ, એસપી સાહેબને મળવા ગયા. એસપી સાહેબ ન મળતા ડીવાયએસપી સાહેબ અને બી ડિવિઝનને અને ગંભીર પ્રકારની રજૂઆત કરેલી છે. આ જે લોકોએ જાહેરનામાનો ભંગ કરેલો છે કલેક્ટરના અને પુરાતત્વ વિભાગનો, અને આને જે પૂજાપાઠ કરવાનો પ્રયત્ન કરેલો છે, આ સાખી લેવામાં નહીં આવે. આની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અમની સામે એફઆઈઆર દાખલ કરીને જેલના સળિયા પાસે ધકેલવામાં આવે એવી અમારી માંગ છે. જો આ બાબતે અમને ન્યાય મળે નહીં મળે, અમે બી ડિવિઝન પોલીસમાં આજે જ ફરિયાદ દાખલ કરીએ. ગૃહમંત્રી, રેન્જ આઈજી અને ગૃહ સચિવને અને માનવ અધિકાર આયોગમાં અમે ફરિયાદ દાખલ કરીશું. હવે પછી આવી ઘટનાનું નિર્માણ ન થાય એ તમામ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની અને પોલીસ પ્રશાસનની અને પુરાતત્વ વિભાગની હોય. અમારી માંગ છે કે તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં એવી અમે જુમ્મા મસ્જિદના ટ્રસ્ટીઓ અપીલ કરીએ. કેટલા દિવસથી આ વિવાદ ચાલે, કેટલા સમયથી વિવાદ? આ છેલ્લા 6 મહિના છે. અમુક તત્વો દ્વારા ભરૂચ શહેરની જે શાંતિને દોહરાવવાનો પ્રયત્ન કરે એ લોકો વારંવાર આવી રીતે જોહુકમી કરે અને અમને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે. જ્યારે પુરાતત્વ વિભાગે અમને જે સૂચનો આપ્યા અમે એનું પાલન કર્યું. અમારી પાસેથી મસ્જિદમાં નમાઝ પઢવાની ચટાઈ ઉઠાઈ લેવામાં આવી, પંખા કરાવી લેવામાં આવ્યા, સાઉન્ડ સિસ્ટમ કરાવી લેવામાં આવી. અમે જે કુરાનની પેટીઓ મૂકતા હતા તે કબાટો ઉઠાઈ લેવામાં આવ્યા, તસ્બીઓ પડવાની ઉઠાઈ લેવામાં આવી, બહારનું વજૂખાનું તોડવાનો ઓર્ડર કર્યો. અમે તમામ નિયમોનું પાલન કર્યું કે કાયદો સર્વોપરી છે. જે પુરાતત્વ વિભાગ અને પ્રશાસને અમને નોટિસ આપી એ નોટિસના આધારે અમે તમામ વસ્તુ અહીંયાથી કરી લીધી અને પ્રશાસનને અમે મદદરૂપ થયા. પરંતુ હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારા મુસ્લિમ સમાજ સાથે સીધી રીતેમાં અન્યાય થાય એવું આ સાબિત થાય તેની ઉપર.